ચાલો કેટલા હતા આપણે? સ્વાધ્યાય 9.2 સ્વાધ્યાય 9.2 દાખલા નંબર લાવો બુક લાવો દાખલો લાવો. ચલો રકમમાં તમને એવું કહ્યું છે કે એક વિહાર સ્થાનમાં 5 મીટર ત્રિજ્યાવાળા એક દોરેલો એક વર્તુળ પર રમત રમવા માટે 5 મીટર ત્રિજ્યાનું એક વર્તુળ દોર્યું છે અને રમત રમવા માટે 3 છોકરીઓ રેશમા, સલમા અને મનદીપ. રેશમા, સલમા અને મનદીપ. મનદીપ છોકરી આવે? છોકરો હોય તો અમને છોકરીઓ ના લખી? 3 છોકરીઓ. બચારો મનદીપ. ચલો બચારો મનદીપ છે, આપણે જવા દો જે હોય. બચારી હશે, બચારી હશે. રેશમા દડાને સલમા તરફ ફેંકે, સલમા દડાને મનદીપ તરફ ફેંકે અને મનદીપ બહાર ફેંકી દે. ના, મનદીપ ગોળ રાઉન્ડમાં બેઠા છે. સલામ નહીં, રેશમા અને સલમા વચ્ચેનું તથા સલમા અને મનદીપ વચ્ચેનું અંતર 6 મીટર હોય તો રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર શોધો. ચલો એક વર્તુળ દોરો, મતલબ કે એક વર્તુળાકાર ગ્રાઉન્ડ દોરીએ આપણે અને આ છે વર્તુળનું કેન્દ્ર. 3 જણા છે, રેશમા, સલમા, મનદીપ. ઓકે, અહીંથી દડો અહીંયા ફેંકે છે, અહીંયાથી દડો અહીંયા ને અહીંયાથી આ બાજુ ફેંકે છે. ખબર પડી? અહીંયા તમે જોશો આ વર્તુળનું કેન્દ્ર હોય છે. રેશમાથી સલમા વચ્ચેનું અંતર કેટલું છે? 6. સલમાથી મનદીપ વચ્ચેનું અંતર કેટલું છે? 6 મીટર. બંને સરખું છે, મતલબ વર્તુળની 2 સમાન જીવાઓ કહેવાય કે ના કહેવાય? બરોબર, વર્તુળની આ 2 સમાન જીવાઓ કહેવાય કે નહીં? અને સમાન જીવાઓનું વર્તુળના કેન્દ્રથી અંતર પણ કેવું હોય? સરખું. સરખું જ હોય ને. ચલો અહીંયા હું આ વર્તુળનું કેન્દ્ર હું દર્શાવી દઉં છું. તમારે આ અંતર આપે છે બધા વચ્ચેના, તમને એમ કીધું કે દરેક વચ્ચેનું અંતર કેટલું છે? બધા વચ્ચેનું નથી કીધું ને, આ 2 વચ્ચેનું જ કીધું છે. આ શોધવાનું છે. દરેકનું 6 નથી. રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર શોધવાનું છે. આવું છે. તમારે RM શોધવાનું. શું શોધવાનું છે? RM. ઓકે, આપણે એક નિયમ ભણ્યા હતા. વર્તુળ જો સમાન જીવાઓ હોય તો વર્તુળના કેન્દ્ર આગળ સમાન ખૂણો આંતરે. સમાન જીવા હોય તો કેન્દ્ર આગળ ખૂણો પણ કેવો હોય? સરખો. ચાલો, કઈ 2 જીવાઓ સરખી છે? RS અને તો પછી RS ના કારણે જે ખૂણો બન્યો એ આ થાય, જેનું નામ છે ROS. ઓકે, બીજું આ જુઓ, આ થાય. મેં ત્રિકોણ થોડુંક વ્યવસ્થિત બન્યું નથી પણ તમે સમજો. કયું ખબર છે? SOM. બંને સરખી જીવા હતી તો પછી આ 2 ખૂણા હશે, આ ખૂણા કેવા હશે? સરખા. કેવા હશે? સરખા. આ 2 ખૂણાનું માપ કેવું છે? સરખું. અગાઉ આપણે પ્રમેય ભણ્યા એ પ્રમાણે. ઓકે, ચાલો આપણે શોધવાનું શું છે? RM. શું શોધવાનું છે? વચ્ચે એક બિંદુ લઈ લઉં છું જ્યાં ટચ થાય છે ત્યાં P. તો તમને જો RP વત્તા PM મળી જાય, RP વત્તા PM એટલે શું કહેવાય? RM કહેવાય કે નહીં? ઓકે, અને બીજું O માંથી વર્તુળના કેન્દ્રમાંથી દોર્યો છે એટલે આ એક્ઝેક્ટ એના 2 સરખા ભાગ કરે. કેન્દ્રમાંથી આપણે દોરેલો છે એના 2 સરખા શું કરશે? ભાગ કરી દેશે, કેમ કે લંબ બનાવે છે. બરોબર, ચલો લંબ નથી તો આપણે પહેલાં એને સાબિત કરશું કે આ એક્ઝેક્ટ કાટખૂણે છેદે છે. ઓકે, હું 2 ત્રિકોણ બોલું છું. 2 ત્રિકોણ ઉપર તમે અહીંયા ધ્યાન આપજો, આકૃતિ ઉપરથી. ચલો પહેલાં જોઈ લઈએ. પહેલાં જોઈએ, ત્રિકોણ ROP દેખાય છે? ROP દેખાય છે? ત્રિકોણ MOP દેખાય છે? થોડુંક ત્રિકોણ જેવું દેખાતું નથી પણ તમે સમજો ત્રિકોણ છે, બરોબર? હજુ કોઈ ના ખબર પડતી કહેજો તો પછી વ્યવસ્થિત બનાવું.
ઓકે, હવે દેખી લીધું છે ને? તો હવે એ બે ત્રિકોણ ઉપરથી આપણે જોઈએ. શરૂઆતમાં આપણે કઈ કઈ કિંમત કઈ રીતનું લીધું છે એ પ્રમાણે દર્શાવી દઈએ. ઓપી આપણે જાણીએ છીએ ત્રિજ્યા કેટલી છે? 5 મીટર ત્રિજ્યા. કેટલી છે? તો ચલો ઓ થી આર નું માપ કેટલું થાય? ઓ થી એમ નું માપ કેટલું થાય? 5. પછી ઓ થી એસ નું માપ કેટલું થાય? વચ્ચેવાળું ઓએસ એ પણ શું થાય? 5. કેમ કે એ પણ શું છે? ત્રિજ્યા છે, તો એ પણ 5 થાય છે. બરાબર, ઓ થી એસ કહું છું. ઓકે, હવે ધ્યાન આપજો. પછી આર એસ નું માપ કેટલું છે? એસ એમ નું માપ કેટલું છે? 6 મીટર 6 મીટર. આટલી વસ્તુ છે. આ કિંમત વચ્ચેવાળી જાણતા નથી ની આપેલી નથી. ઓકે, તો હવે આપણે એક ત્રિકોણ લઈ લઈએ. હું ત્રિકોણ બોલું છું એના ઉપર ધ્યાન આપજો તમે. કયું કયું ત્રિકોણ છે જોજો. સૌપ્રથમ ત્રિકોણ આપણે સાબિત શું કરવાનું છે? આર એમ શોધવાનું છે. શું શોધવાનું છે? પણ અહીંયા આપણે આર એમના બે ભાગ પાડ્યા, આરપી પીએમ. જો આરપી અને પીએમ મળી જાય તો એમનો સરવાળો કરી દો એટલે શું મળી જાય? આરએમ. ઓકે, તો આપણો ગોલ એ છે. પહેલાં આપણે જોઈએ એક ત્રિકોણ લઈ લઉં છું. એ ત્રિકોણનું નામ છે ત્રિકોણ આરઓપી. કયું લઉં છું? આરઓપી. તથા ત્રિકોણ એમઓપી પરથી ચલો આની એકરૂપતા જોઈએ. એ બેની એકરૂપતા શું છે મને એમ કહો, શું સમાન છે? એક આ ત્રિકોણ, એક આ ત્રિકોણ. વેરી ગુડ. આર ઓ બરાબર એમ ઓ. શું છે આ? આ ત્રિજ્યા છે ને? ઓકે, પી ઓ બરાબર પી ઓ, સામાન્ય બાજુના કારણે છે. નેક્સ્ટ, બીજું શું સરખું છે? મું ભલ ના દેખાય. આ દેખાય? ખૂણા. કયા ખૂણા? બોલો હાલો. આર ઓ પી. આ ખૂણા મેં દોર્યો હતો ને, આ બે ખૂણા. તો ચલો આર ઓ પી બરાબર એમ ઓ પી. એક ખૂણો અને બે બાજુ. બાજુ ખૂણો બાજુ. શરત પરથી ગીત કહો છો. ત્રિકોણ આર ઓ પી એકરૂપ છે ઓ પી. થાય કે નહીં? આરઓપી એકરૂપ છે એમઓપી. આરઓપી હો, આરઓપી. હવે તો તમે કહી શકો કે એની અનુરૂપ બાજુઓ પણ કેવી હોય? સરખી. કઈ બે બાજુઓ? જો આરપી અને પીએમ. માટે આરપી બરાબર શું થાય? મતલબ આ બે સરખા ભાગ છે. કોઈ પણ એક શોધશો અને એને બે વડે ગુણી દેશો તો તમને આરએમ કહેવાય કે નહીં? આ અડધો ભાગ જ કહેવાય ને. એને બે વડે ગુણ દો એટલે તમને શું મળી ગયું? આખો આરએમ. અને આપણે શોધવાનું શું હતો? રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર. ચલો બંને સરખા છે, એક આ સાબિત થઈ ગયું. બીજું મેં તમને હાલ કીધું એ પ્રમાણે તમારે કાટખૂણો છે એવું સાબિત કરવાનું. ચલો આ બે ખૂણા સરખા હોય કે ના હોય? અને બંને રેખિક જોડના ખૂણા છે. તો રેખિક જોડના ખૂણા છે અને સરખા છે તો કેટલું માપ હોય એમનું? 90. સરવાળો 180 પણ માપ કેટલું હોય બંનેનું? 90. તો હું એ પણ લખી નાખું, ખૂણો આરપીઓ બરાબર ખૂણો એમપીઓ. અને રેખિક જોડના ખૂણા હોવાથી એ કેટલો અંશ હોય? 90 અંશ થાય. એટલે કાટખૂણો છે. બરોબર? હા ના, મેં ડાયરેક્ટ નામ લખ્યું. ચલો કહી શકીએ કે બંને એમનો સરવાળો નથી, એકનું માપ 90 છે. હા, 90 વત્તા 90. બંને કેવા છે? રૈખિક જોડના. અને બીજા સરખા છે. ભાઈ રૈખિક જોડના હોય ને સરખા હોય એટલે માપ શું હોય? 90 જ હોય. ઓકે, અવાજ નહીં. આટલી વસ્તુ થઈ ગઈ. હવે આનો મતલબ એવો થયો કે જે આર ઓ પી ત્રિકોણ હતું અને એમઓપી ત્રિકોણ હતું, કયું ત્રિકોણ છે? કાટકોણ ત્રિકોણ. કયું ત્રિકોણ છે? કેમ કે એક ખૂણો કાટખૂણો આવ્યો કે નહીં, તો આ ત્રિકોણ કાટકોણ ત્રિકોણ. જો આ કાટખૂણો હોય તો હવે મને એમ કહેજો આરપીએસ પણ કયો ખૂણો થાય? કાટખૂણો જ થાય. એમપીએસ પણ કેટલો થાય? મતલબ નીચેના ત્રિકોણ એ કાટકોણ ત્રિકોણ જ છે ને. જેવું તમે આ બે ત્રિકોણ સરખા સાબિત કરે ને, હવે આ બંનેની એકરૂપતા દર્શાવીએ. જો ચલો હવે બીજા બે ત્રિકોણ લઈ લઈએ. આરપીએસ અને એમપીએસ પરથી. બરોબર, થોડોક અક્ષર બગડે છે અહીંયા, એવું થાય છે, જોજો. ચલો તો એ બંનેમાં એકરૂપ શું બતાવે છે? તમને શું દેખાય છે? હા, આરપી બરાબર અગાઉ આપણે સાબિત કરી દઉં. આરપી બરાબર પીએમ, એસપી બરાબર એસપી. ઓકે, આ તો સાબિતી પરથી અગાઉ આપણે સાબિત કર્યું ને.
આ સામાન્ય બાજુ, સામાન્ય બાજુ. નેક્સ્ટ આ બે બાજુ અને એને અનુરૂપ ખૂણો, ખૂણો RPS બરાબર ખૂણો MPS, કાટખૂણા. ઓકે, તો બે બાજુને એક ખૂણો. હજુ ત્રીજી વસ્તુ લેવી પણ થાય છે, જોયું તમે? તો મતલબ બાજુ 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 શરત ઉપરથી પણ બંને ત્રિકોણ કેવા થાય? એકરૂપ. આ વસ્તુ પણ સરખી જ છે ને એની અંદર. RS સરખા છે અને SM સરખા છે, બરોબર? બંનેના માપ કેવા છે? એક સરખા છે. એટલે તમે કહી શકો કે બંને, મતલબ કે કોઈ પણ સાબિતી લઈ લો, ત્રણ બાજુની સાબિતી લઈ લો, બાજુ 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 લઈ લો, અથવા બાજુ ખૂણો બાજુ લઈ લો, બરોબર? તમે બાજુ ખૂણો બાજુ પરથી બંને ત્રિકોણ કેવા થઈ ગયા? RPS એકરૂપ. RPS ને એકરૂપ શું થાય? MPS થાય છે. ઓકે, તો મતલબ આ સરખું થઈ ગયું, બરોબર? હવે લઈએ આ બે ત્રિકોણ, એક આર્યું અને એક આર્યું. મતલબ કે ત્રિકોણ ROP તથા ત્રિકોણ MOP. ઓકે, સોરી, MOP ક્યાં? ROP લઈએ એક ત્રિકોણ ROP અથવા RPO અને બીજો RPS. ઓકે ઓકે, હું આ રીતે નહીં લઉં, એકરૂપ નથી બતાવતો, ખાલી ROP ઉપરથી જુઓ. ROP ત્રિકોણ દેખાય છે? કાટકોણ ત્રિકોણ છે? કર્ણ કોણ છે મને એમ કહો? કર્ણ શું છે? RO માપ કેટલું છે? ઓકે, પણ આપણે શોધવાનું શું છે ખબર છે? RP, એક બાજુ. તો હું અહીંયાથી RP ને કર, ચાલો પહેલા સૂત્ર પ્રમાણે લખું. કર્ણનો વર્ગ એટલે કે RO નો વર્ગ બરાબર RP નો વર્ગ ઓછા OP અથવા PO નો વર્ગ. કહેવાય કે ના કહેવાય? તમારે શોધવાનો છે RP અથવા PR કહીએ. RP ને શોધવાનો છે, એને કરતા બનાવીએ. RP નો વર્ગ બરાબર આ બરાબરની આ બાજુ આવી જાય, RO નો વર્ગ માઇનસ નહીં પણ પ્લસ PO નો વર્ગ. ઓકે, RO નો વર્ગ કેટલો છે? 5 નો વર્ગ. થાય કે ના થાય? 5 નો વર્ગ વત્તા PO. હવે PO આપણને ખબર નથી, PO આપણે મેળવ્યા પણ હતા, પણ તમને ખબર છે OS કેટલા હતા? 5. ત્રિજ્યા કેટલી હતી? ત્રિજ્યા તો આ ત્રિજ્યા જ છે ને ભાઈ, OS 5 છે, તો આને x ધાર લો. શું ધાર લો? તો 5 માંથી x બાદ કરો એટલે આનું માપ થઈ ગયું SP અને આનું માપ થઈ ગયું x. કહેવાય કે ના કહેવાય? PO ને આપણે શું ધાર લઈએ? x. તો હું અહીં લખી નાખું x નો, અને કારણ શું લખીશ ખબર છે? PO બરાબર x લેતા. સમજ્યા આખી વસ્તુ? ઓકે, ધ્યાન આપજો. આ રીતનું થયું, આટલું ખબર પડી? આટલા સુધી આપણે એક ત્રિકોણ લીધું અને હાલો સાબિતી કરી દઈએ અને પૂરું કરી દઈએ. 5 નો વર્ગ વત્તા x નો બરાબર શું મળ્યું આપણને? RP નો વર્ગ. હાલ RP ના વર્ગને આપણે એમને એમ રાખશું. ઓકે, હવે લઈ લઈએ આ બાજુનું ત્રિકોણ, બીજું ત્રિકોણ. ધ્યાન આપજો. આ ત્રિકોણમાં દેખાય તમને? RPS દેખાય છે? RPS. તો RPS માં કાટખૂણો P છે, તો કર્ણ કોણ થયો? તમારે આમાં પણ RP જ શોધો, બંનેમાં RP શોધી નાખો. બંનેમાં RP ની કિંમત મળશે ને, પછી બે કિંમતોને તમે સરખાઈ દેવાની. જેમ કે આઈકણ તમને RP મળ્યા, હવે આ ત્રિકોણમાં પણ RPS ત્રિકોણમાં પણ RP જ શોધવાનો છે. જો એક વખત જોઈ લો આકૃતિ એટલે તમને ખ્યાલ પડે. આકૃતિ શું છે? RPS માં RP એક સામાન્ય RP બાજુ લેશું, એને કરતા બનાવશું. આ કર્ણનો વર્ગ લેવાનો અને આ એક બીજી બાજુનો વર્ગ લેવાનો, એમાંથી બાદ કરી દેવાનો. સમજ્યા કે નહીં આખી વસ્તુ? ઓકે, હું ભૂલ કરું છું, તમે મને કોઈ કહેશો મેં શું ભૂલ કરી? તમે કોઈ બોલતા જ નહીં. કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો. કોઈ કહેતા જ નથી, બધાય મારા જેવા છો, બધાય મારા જેવા ડબલા છો. ઓહો, ગણિત ફાવતું હોત તો આટલો સીધો સાદો પ્રમેય ના આવડ્યો હોત મને, હું ભૂલી ગયો. કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો. કરતા કરો એટલે આ માઇનસ થઈ જાય. શું થઈ જાય? માઇનસ. બસ આટલું થાય છે. માઇનસ પ્લસ માઇનસ બોલી. હવે જુઓ, ચલો હવે શું કરશું ખબર છે? આમાં પણ આ બાજુના વર્ગને કરતા બનાવશું, તો કર્ણના વર્ગમાંથી SP નો વર્ગ બાદ થશે.
કર્ણના વર્ગમાંથી શું થશે એસપીનો વર્ગ. આને એક્સ ધાર્યા હોય ને તો આને શું કહેવાય ખબર છે 5 માઇનસ એક્સ. એસપીને શું કહેવાય 5 માઇનસ. ઓકે ચલો તો હવે બીજા પેજ ઉપર જઈએ. આકૃતિ યાદ રહી? ના યાદ રહ્યું તો હું દોરી બતાવું તમને. જાઓ ચાલો તમે બધા હોશિયાર છો. ત્રિકોણ આરપીએસ છે ને, મને જ નથી યાદ રહેતું, જોયું તમે? આરપીએસ પરથી એમાં પાયથાગોરસનો પ્રમેય લગાવીએ એટલે આર એસનો વર્ગ કર્ણ હતો, પછી આરપી એક બાજુ હતી અને વત્તા એસપી નો વર્ગ. કર્ણનો વર્ગ બરાબર બે બાજુના વર્ગનો સરવાળો. આપણે આમાં પણ શું શોધશું? યસ, આ પાયથાગોરસનો પ્રમેય છે બરોબર. આ પણ કાટકોણ ત્રિકોણમાં પાયથાગોરસનો પ્રમેય, આગળ પણ પાયથાગોરસનો પ્રમેય હતો. આરપીના વર્ગને કરતા બનાવો તો શું બને? આર એસનો વર્ગ ઓછા એસપીનો વર્ગ. આરપી જાણતા નથી એટલે એને એમ રાખ્યા છે. ચલો આરએસ એટલે તો શું હતું ખબર છે? આર થી એસ વચ્ચેનું અંતર, રેસમાં અને સલમા વચ્ચેનું અંતર 6 નો વર્ગ. એસપી શું હતું ખબર છે? એસઓ 5 હતા. હા 5 માઇનસ 1. સરસ, હોશિયાર તો છો મોડું. ચલો 6 નો વર્ગ 36 માઇનસ હવે આ પેલું એ માઇનસ બીનો વર્ગ એટલે કે 5 નો વર્ગ. 5 નો વર્ગ કેટલો થાય? 25 માઇનસ 2 ગુણ્યા એ બી એટલે 5 દુ 10 એક્સ અને બીજા પદનો વર્ગ થાય કે નહીં? અને કૌંસમાં કેમ રાખ્યા ખબર છે? કેમ કે આગળ કોણ છે? એક સિપાહી ઊભા છે માઇનસ, જે મારી નાખે છે. પ્લસને માઇનસ કરી નાખે છે, માઇનસને પ્લસ કરી નાખે છે. તો આ પ્લસ હતા શું કરી નાખ્યા એને? આ માઇનસ હતા શું કરી નાખ્યા? માઇનસ હતા શું કરી નાખ્યા? અને આ પ્લસ હતા શું કરી નાખ્યા? ઓકે ચલો 36 માંથી 25 જાય એટલે સાચું કહો છો ને ખોટું ના કહેતા? સાચું? શું ગણતા હતા? હું તો નાટક કરતા હતા. મને ક્યાં આવડે છે? ચલો આ કોની કિંમત મળી? સમીકરણ નંબર 2 આ છે, ધ્યાન આપજો. સમીકરણ નંબર 1 આ છે. આ પણ આરપીનો વર્ગ જ છે ને? બંને આરપીના વર્ગ છે, બંને સરખાઈ દો. મતલબ કે 25 માઇનસ એક્સનો વર્ગ બરાબર 11 વત્તા 10 ઓછા એક્સનો વર્ગ. થયું કે નહીં? સમીકરણ 1 અને સમીકરણ 2 ને સરખાવતા. સમીકરણ 1 તથા 2 ને સરખાવતા. ચલો સમીકરણ 1 શું હતું? ડાબી બાજુ તો આરપી જ હતા ને, જમણી બાજુને જ સરખાવશું આપણે. 25 માઇનસ એક્સનો તો લખો 25 માઇનસ એક્સનો અને 2 શું છે? 11 વત્તા 10 માઇનસ એક્સનો માઇનસ એક્સનો વર્ગ જતા રહ્યા, બંને બાજુ છે. ઓકે ઓકે હવે સુધી આ 25 અહીંયા વધ્યા, આ બાજુ વધ્યા 11 વત્તા 10 એક્સને કરતા બનાવો તો 11 આ બાજુ આવે. હું આ બાજુ લખું છું. 11 આ બાજુ માઇનસ થઈ જાય ને, તો 25 માઇનસ. અમે ઉલટા કર્યા, ખબર પડી તમને? એવું જ સમજો કે મેં આને આ બાજુ જ રાખ્યા છે, પણ કોઈ ચેન્જીસ કરવાના નહીં. ઉપાડી નામ લાવી દો ને આને ઉપાડી નામ મેળ દો. રેડી? 11 આ બાજુ જતા એટલે માઇનસ થઈ ગયા. 10x બરાબર કેટલા થાય આમાં? 14. સાચું છે ને? હા. અને 14 છેદમાં 10. x બરાબર 1.4 મીટર. x તો શું હતું? x શું હતું? કોને ધાર્યા હતા આપણે? હવે આ કણ x ની કિંમત મૂકી દો. 1. કેટલી મૂકીએ? કોઈ પણ સમીકરણમાં તમે આમાં મૂકી દો કે પછી પેલા સમીકરણમાં મૂકો, મતલબ કે આર્ય સમીકરણમાં. તો એ કોની કિંમત હતી? આરપીના વર્ગની. 25 માઇનસ એક્સનો વર્ગ, તો 25 માઇનસ 1.4 નો વર્ગ. 14 નો વર્ગ શું થાય ખબર છે? વર્ગ 1.4 નો વર્ગ શું થાય? 1.96. 14 નો વર્ગ 196 થાય તો 1.4 નો વર્ગ 1.96 થાય. એટલે આનો જવાબ શું આવ્યો તો? 23.04. પણ 23.04 વર્ગ છે ભાઈ. કોનો? 48 નો. 2304 કોનો વર્ગ છે? 48 નો. હવે એટલો બધો ટાઈમ આપણા પાસે ગણતરી કરવાનો નહોતો, તો આ કોનો વર્ગ કહેવાય?
48નો આપણે તો 23.04 છે ને, એટલે 4.8નો વર્ગ કહેવાય. કોનો કહેવાય? જો 2304 હોય તો એ કોનો વર્ગ કહેવાય? પણ આપણા પાસે 2304 નહોતા, 23.04 હતા, બરોબર. એટલે એ કોનો વર્ગ થઈ જાય? તો કે 4.8નો. તો બંને બાજુથી વર્ગ દૂર કરે એટલે આરપી બરાબર કેટલા આવ્યા આપણને? 4.8 મીટર. પણ આપણે શોધવાનું શું છે? RM. તો આરપીનું બમણું કરો એટલે શું મળી જાય? રેશમા અને મનદીપ વચ્ચેનું. તો RM બરાબર રેશમા અને મનદીપ વચ્ચેનું અંતર બરાબર 2 ગુણ્યા આરપી, એટલે કે 2 ગુણ્યા 4.8 બરાબર 9.6. આટલું છે. રેડી?